સાગરભાઈ કેમ ડુંગળી લઈને બેઠા છો? अभी मजा आएगा ना भिड़ो। રાજાજી જ્યોતિષાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે ડુંગળી ખિસ્સામાં એટલે કે ગજવામાં રાખવાથી લૂ ના લાગે. मैं कहता हूँ कि ये चंबल की चमड़ी है। और दूसरी बात बताऊं, पॉकेट में प्याज ले जाओ, कुछ नहीं होने वाला तुमको। जून के माह में 51 डिग्री भी होगा तो सिर के ऊपर पट्टा लगाओ। मतलब वो अलग ही लेवल का बंदा था। હવે અત્યાર સુધી તો વોટ્સએપ યુનિવર્સિટીના મેસેજોથી આપણે બધાએ બધું માની લેતા હતા. હવે તો સ્ટેજ ઉપરથી જે કે બધું માની લેવાનું છે. એટલે આ ડુંગળી રાખો અને લૂથી રક્ષણ મેળવો. બાકી અમે તો ઝાડ કાપતા રહીશું, પથારી ફેરવતા રહીશું, રેન્જ રોવરમાં ફરતા રહીશું, એસી ચાલુ રાખીશું, પણ પ્રજાએ શું કરવાનું? ગલકું નહીં, ડુંગળી રાખવાની. इस सज्जन को क्या तकलीफ है भाई? ડુંગળી ખાવાના ફાયદા તો ઘણા બધા છે. આપણે વર્ષોથી ઉનાળામાં ડુંગળી અને કેરીનું કચુંબર ખાતા આવ્યા છે. આપણા ઘરડાઓ પણ કહે છે કે ડુંગળી ઉનાળામાં ખાવાથી લૂ ના લાગે, પરંતુ બધી જ વાત ડુંગળી ઉપર ડિપેન્ડ નથી કરતી. આ ખાલી એક વાત છે. ખાવી સ્વાસ્થ્ય માટે સારી છે, પણ એવા વૈજ્ઞાનિક કોઈ પ્રમાણ નથી કે આ ડુંગળી ખિસ્સામાં રાખવાથી તમારા શરીરની ગરમી દૂર થઈ જાય કે તમને લૂ ના લાગે. એટલે નેતાઓ તો આપણને હંમેશા આ પ્રકારની અફવાઓમાં વિશ્વાસ કરવાનું કહેતા આવ્યા છે. આ પ્રકારની અંધશ્રદ્ધાઓમાં આપણને વિશ્વાસ કરવાનું કહેતા આવ્યા છે. અનેક બાવાઓની પાસે જઈને પણ નમી જતા હોય છે પોતાની રાજનીતિ માટે, પોતાના રાજકારણ માટે, પરંતુ પ્રજા ક્યાં સુધી આ પ્રકારની મૂર્ખ બનતી રહેશે? વિશ્વમાં પણ હવે તો આ પ્રકારની વાત થઈ રહી છે. આ જે વિડીયો છે દુનિયાની મીડિયા સુધી પહોંચી ગયો છે અને ત્યાં લોકો ભારતની મજાક ઉડાવી રહ્યા છે કે આવી ડુંગળીના સ્ટેટમેન્ટ ભારતીય રાજકારણીઓ આપી રહ્યા છે. તમારું શું કહેવું છે? તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.